હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ નોલેજ વર્લ્ડ. આજે આપણે જોવાનું છે 29 માર્ચ 2026ના ડેલી કરંટ અફેર, જેમાં આજના દિવસના ખૂબ જ અગત્યના પ્રશ્નો અને સાથે સાથે તેને રિલેટેડ ટોપિક વિશે પર ચર્ચા કરીશું. તો શરૂઆત કરીએ આજના વિડીયોની. પ્રથમ પ્રશ્ન છે, તાજેતરમાં સરકારે કોસંબા ROR ફ્લાયઓવર છે તેને ક્યાં મંજૂરી આપી છે? તો આ જે મંજૂરી છે તે ગુજરાત રાજ્યમાં આપવામાં આવી છે, માટે ઓપ્શન નંબર એ આવશે. હવે તેના વિશે વાત કરીએ તો સરકારે તાજેતરમાં જ કોસંબા અને ઉમરપડા જે રેલવે સેક્શન છે તેના ઉપર કોસંબા જે સુરત જિલ્લામાં આવેલું છે ત્યાં નવા રેલ ઓવર રેલ એટલે કે ROR ફ્લાયઓવર છે તેને મંજૂરી આપી છે. અને આ જે ફ્લાયઓવર છે તે મુંબઈ વડોદરા મેન જે લાઇન છે તેના ઉપર સ્થિત છે અને કોસંબા ખાતે બનાવવામાં આવશે, જેમાં અંદાજે 344.38 કરોડ રૂપિયા છે તે મંજૂર કરવામાં આવ્યા છે. હવે વાત કરીએ આપણે ગુજરાતના બીજા કરંટ પોઈન્ટ વિશે. તો હાલમાં જ ગુજરાત રાજ્ય છે તે યુનિફોર્મ સિવિલ કોડ એટલે કે UCC બિલ પસાર કરનારું ભારતનું જે બીજું રાજ્ય છે તે બન્યું છે. તો પ્રથમ કોણ હતું? પ્રથમ હતું ઉત્તરાખંડ. ત્યાર પછી જોઈએ તો ગુજરાત સરકારે પશુધનને બચાવવા માટે FMD રસીકરણ અભિયાન છે તે પણ શરૂ કર્યું છે. ગુજરાતે તેના પ્રથમ સાઉન્ડિંગ રોકેટનું સફળતાપૂર્વક પરીક્ષણ છે તે કર્યું છે. ગુજરાત સરકારે ઉચ્ચ કૃષિ ક્ષમતા ધરાવતા 500 ગામોને કુદરતી ખેતી ગામો તરીકે વિકસાવવાની યોજના જાહેર કરી છે. અને ગુજરાત સરકાર દ્વારા AQI અને તળાવોના સ્વાસ્થ્ય પર દેખરેખ રાખવા માટે લેક એન્ડ એર વોચ પહેલ છે તે પણ શરૂ કરવામાં આવી છે. અને ગુજરાત સરકારે હર સ્ટાર્ટ 5.0 નામની એક મહત્વપૂર્ણ પહેલ છે તે પણ શરૂ કરી છે. નેક્સ્ટ જોઈએ તો તાજેતરમાં બાલેન્દ્ર શાહ કયા દેશના સૌથી યુવા વડાપ્રધાન બન્યા છે? તો તેઓ હાલમાં જ નેપાળના સૌથી યુવા વડાપ્રધાન બન્યા છે, માટે ઓપ્શન નંબર સી આવશે. તેના વિશે વાત કરીએ તો સ્ક્રીન ઉપર જોઈ શકો છો, આ છે બાલેન્દ્ર શાહ, જેઓ બાલેન તરીકે પણ જાણીતા છે અને હાલમાં જ તેઓ નેપાળના સૌથી યુવા વડાપ્રધાન છે તે બન્યા છે. અને 35 વર્ષની વયે એટલે કે 27 માર્ચ 2026ના રોજ તેઓ નેપાળના વડાપ્રધાન તરીકે 35 વર્ષની વયે શપથ લીધા છે. અને નેપાળના ઇતિહાસમાં પદ સંભાળનાર સૌથી નાની વયના વ્યક્તિ છે તે બન્યા છે. અને સાથે સાથે મધ્યસી સમુદાયમાંથી વડાપ્રધાન બનનાર પણ તેઓ પ્રથમ વ્યક્તિ છે. ત્યાર પછી જોઈએ તો તાજેતરમાં કઈ સંસ્થાએ તેના કેમ્પસમાં કૃષ્ણમૂર્તિ ટંડન સ્કૂલ ઓફ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની સ્થાપના કરી છે? તો હાલમાં જ આ જે સ્થાપના છે તે IIM અમદાવાદ ખાતે કરવામાં આવી છે, માટે ઓપ્શન નંબર બી આવશે. તેના વિશે વાત કરીએ તો ભારતીય પ્રબંધ સંસ્થાન અમદાવાદ એટલે કે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અમદાવાદ એ તેના કેમ્પસમાં કૃષ્ણમૂર્તિ ટંડન સ્કૂલ ઓફ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે તેની સ્થાપના કરી છે. અને આ જે સ્કૂલની સ્થાપના છે તે IIM અમદાવાદની ભૂતપૂર્વ વિદ્યાર્થીની જે 1975 બેચના હતા અને જાણીતા ઉદ્યોગ સાહસિક ચંદ્રિકા કૃષ્ણમૂર્તિ ટંડન અને તેમના પતિ રંજન ટંડન દ્વારા આપવામાં આવેલા 100 કરોડના દાન દ્વારા બનાવવામાં આવી હતી અને તેના માનમાં આની સ્થાપના છે તે કરવામાં આવી છે. ત્યાર પછી જોઈએ તો બીજા IMP પોઈન્ટની વાત કરીએ તો શિક્ષણ મંત્રાલય દ્વારા IIT કાનપુરના સહયોગથી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓને મદદ કરવા માટે સાથી એપ છે તે વિકસાવી છે. સાથે સાથે દિલ્હી સરકારે વાયુ પ્રદૂષણ ઘટાડવા માટે ધુમાડા ખાતી સપાટીઓનું પરીક્ષણ કરવા માટે IIT મદ્રાસ સાથે કરાર પર હસ્તાક્ષર છે તે કર્યા છે. IIT મુંબઈએ હનીવેલના સહયોગથી સસ્ટેનેબિલિટી સ્કિલ્સ હબ છે તે શરૂ કર્યું છે. અને સાથે સાથે પ્રાચીન ભારતીય વિજ્ઞાન પર રાષ્ટ્રીય પરિષદ IIT ધનબાદ ખાતે યોજાઈ હતી. અને IIT મદ્રાસે દુબઈમાં AI ઇનોવેશન સેન્ટર છે તે પણ શરૂ કર્યું છે. અને QS વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ 2026 મુજબ જે હાલમાં જ રેન્કિંગ લિસ્ટ બહાર પડ્યું છે તેમાં IIT દિલ્હી એટલે કે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી દિલ્હી ભારતની તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રથમ ક્રમાંકે રહી છે. પ્રધાનમંત્રી મોદી G7 સમિટ 2026માં ક્યાં હાજરી આપશે? તો તેઓ આ જે સમિટ છે તે ફ્રાન્સ ખાતે થશે, એટલે ફ્રાન્સ ખાતે હાજરી આપશે, માટે ઓપ્શન નંબર બી આવશે. તેના વિશે વાત કરીએ તો G7 તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. તો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી છે તેઓ જૂન 2026માં ફ્રાન્સ ખાતે યોજાનારી G7 સમિટમાં હાજરી છે તે આપશે. હવે G7 છે તે કયા દેશોનું સમિટ કયા દેશોનું ગઠબંધન છે? તો 7 દેશો છે, જેમાં કેનેડા છે, ફ્રાન્સ છે, જર્મની છે, ઇટાલી છે, જાપાન છે, યુનાઇટેડ કિંગડમ છે અને યુનાઇટેડ સ્ટેટ્સ છે. અને આ જે શિખર સંમેલન છે તે ફ્રાન્સના એવિયન શહેરમાં યોજાશે. અને 15થી લઈ અને 17 જૂન 2026 દરમિયાન આ સમિટમાં PM મોદી છે તે ભાગ લેશે. અને વર્ષ 2025નું એટલે અગાઉનું જે G7 સમિટ છે તેનું આયોજન છે તે કેનેડા દ્વારા કરવામાં આવ્યું હતું.
હવે ફ્રાન્સના બીજા કરંટ પોઈન્ટની વાત કરીએ તો ફ્રાન્સે 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા ઉપર પ્રતિબંધ મૂકવાનો બિલ છે તે પ્રસાર કર્યો છે. ફ્રાન્સે જન્મદર કરતાં મૃત્યુદર વધુ છે અને તેનો રેકોર્ડ કર્યો છે. ઇન્ડિયન ઓફટેલ લિમિટેડ ફ્રેન્ચ કંપની સફ્રાન ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ડિફેન્સ સાથે MOU પર હસ્તાક્ષર કર્યા છે. તો ફ્રાન્સના નવા વડાપ્રધાન સેબેસ્ટિયન લેર્કોનું તેમના મંત્રીમંડળની નિમણૂક કર્યાના થોડા કલાકો પછી રાજીનામું આપ્યું છે. અને ફ્રાન્સના જે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ હતા નિકોલસ સરકોજી, તેમને ભ્રષ્ટાચાર અને સત્તાના દુરુપયોગ માટે 5 વર્ષની જેલની સજા છે તે પણ ફટકારવામાં આવી હતી. તાજેતરમાં નોકિયા ઇન્ડિયાએ તેના કન્ટ્રી બિઝનેસ લીડર તરીકે કોની નિમણૂક કરી છે? તો ઓપ્શન આપેલા છે. તો હાલમાં જ નોકિયા ઇન્ડિયા દ્વારા સમર મિત્તલ છે તેઓની કન્ટ્રી બિઝનેસ લીડર તરીકે નિમણૂક કરાઈ છે, માટે ઓપ્શન નંબર એ આવશે. તેના વિશે વાત કરીએ હવે તો સ્ક્રીન ઉપર જોઈ શકો છો, આ છે સમર મિત્તલ અને હાલમાં જ તેઓની નોકિયા ઇન્ડિયા દ્વારા કન્ટ્રી બિઝનેસ લીડર તરીકે નિમણૂક છે તે અપાય છે, જે 1 એપ્રિલ 2026થી અમલમાં આવશે. અને સાથે સાથે જે વિભા મહેરા છે તેઓને ઇન્ડિયા કન્ટ્રી મેનેજર તરીકે નિમણૂક છે તે પણ કરવામાં આવી છે. તાજેતરમાં વિશ્વ રંગભૂમિ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો દર વર્ષે વિશ્વ રંગભૂમિ દિવસ છે તે 27 માર્ચના રોજ ઉજવવામાં આવે છે, માટે ઓપ્શન નંબર સી આવશે. તેના વિશે વાત કરીએ તો વિશ્વ રંગભૂમિ દિવસ એટલે કે વર્લ્ડ થિયેટર ડે, જે દર વર્ષે 27 માર્ચના રોજ ઉજવવામાં આવે છે. હવે આ દિવસની શરૂઆત ક્યારે થઈ હતી? તો આ ઉજવણી છે તેની શરૂઆત 1961માં ઇન્ટરનેશનલ થિયેટર ઇન્સ્ટિટ્યૂટ એટલે કે ITI દ્વારા કરવામાં આવી હતી. અને ગુજરાતી લેખક અને નાટ્યકાર છે ચંદ્રવદન ચી મહેતા એટલે કે ચચી મહેતા, તેઓ છે તે આ દિવસ ઉજવવાનો પ્રસ્તાવ છે તેમણે મૂક્યો હતો. અને આ વર્ષની થીમ છે 2026ની થિયેટર અને શાંતિની સંસ્કૃતિ. તાજેતરમાં અગ્નિકુલ કોસ્મોસે વિશ્વના પ્રથમ સંપૂર્ણ 3D પ્રિન્ટેડ બૂસ્ટર એન્જિન એટલે કે એગ્નાઇટ છે તેનું સફળતાપૂર્વક પરીક્ષણ ક્યાં કર્યું છે? તો હાલમાં જ તેનું પરીક્ષણ છે તે ચેન્નઈ ખાતે કરવામાં આવ્યું છે, માટે ઓપ્શન નંબર ડી આવશે. તેના વિશે વાત કરીએ તો સ્ક્રીન ઉપર જોઈ શકો છો, આ છે મિસાઇલ તમે જોઈ શકો છો. તો અગ્નિકુલ કોસ્મોસ છે તે વિશ્વના પ્રથમ સંપૂર્ણ 3D પ્રિન્ટેડ બૂસ્ટર એન્જિન, આ એન્જિન છે તે સ્ક્રીન ઉપર આપેલું છે એગ્નાઇટ, અને તેનું સફળ પરીક્ષણ છે તે ચેન્નઈ ખાતે આવેલી તેમની પોતાની ઇન હાઉસ ટેસ્ટ ફેસિલિટી એટલે કે રોકેટ ફેક્ટરી 1 છે તેમાં કર્યું હતું. અને આ જે એન્જિન છે તે 1 મીટર લાંબુ છે અને સંપૂર્ણપણે ઇન્કોનલ સુપર એલોયમાંથી સિંગલ પીસ તરીકે 3D પ્રિન્ટ છે તે કરવામાં આવ્યું છે. અને આ એન્જિન છે તે માત્ર 7 દિવસની અંદર બનાવી શકાય છે. તાજેતરમાં એડવાન્સ ઓપ્શન ટ્રેડિંગને સરળ બનાવવા માટે NXT ઓપ્શન કોણે લોન્ચ કર્યું છે? તો હાલમાં જ આજે NXT ઓપ્શન છે તે HDFC સિક્યુરિટીઝ દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે, માટે ઓપ્શન નંબર એ આવશે. તેના વિશે વાત કરીએ તો એડવાન્સ ઓપ્શન ટ્રેડિંગને સરળ બનાવવા માટે તાજેતરમાં HDFC સિક્યુરિટીઝ દ્વારા NXT ઓપ્શન પ્લેટફોર્મ છે તે લોન્ચ કરવામાં આવ્યું છે. હવે રિટેલ રોકાણકારો માટે ફ્યુચર્સ અને ઓપ્શન્સ એટલે કે F&O વ્યૂહરચનાઓનું વિશ્લેષણ કરવું, નિર્માણ અને અમલીકરણને સરળ બનાવવું તે તેનું મુખ્ય હેતુ છે. નેક્સ્ટ જોઈએ તો 9મી ફાર્મામેડ 2026 ક્યાં યોજાશે? તો હાલમાં જ આજ 9મી ફાર્મામેડ 2026 છે તે દિલ્હી ખાતે યોજાશે, માટે ઓપ્શન નંબર બી આવશે. તેના વિશે જોઈએ તો સ્ક્રીન ઉપર જોઈ શકો છો, આ છે 9મી ફાર્મામેડ 2026 કોન્ફરન્સ અને ધ ઇમ્પિરિયલ જનપથ રોડ નવી દિલ્હી ખાતે યોજાઈ હતી. ડિપાર્ટમેન્ટ ઓફ ફાર્માસ્યુટિકલ્સ, કેમિકલ્સ અને ફર્ટિલાઇઝર્સ મંત્રાલય અને PhD ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના સંયુક્ત ઉપક્રમે આનું આયોજન છે તે થયું હતું. અને આ વર્ષની થીમ છે હેલ્થકેર ઇક્વિટી, વિકસિત ભારતના દરેક નાગરિક સુધી પહોંચવું. હવે ગઈકાલે પૂછાયેલા પ્રશ્નોનો જવાબ જોઈ લઈએ તો ગઈકાલે પૂછ્યું હતું કે તાજેતરમાં IPL ઇતિહાસમાં સૌથી મોંઘી ટીમ કોણ બની છે? તો તે બની છે RCB એટલે કે રોયલ ચેલેન્જર્સ ઓફ બેંગ્લોર, માટે ઓપ્શન નંબર એ આવશે તેનો જવાબ. હવે જોઈએ આજનો સવાલ. તો આજનો સવાલ છે તાજેતરમાં ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ એરોબેટિક ટીમે 2 દિવસીય એર ડિસ્પ્લે ક્યાં યોજ્યો છે? તો ઓપ્શન આપેલા છે. ઓપ્શન નંબર એ ચંડીગઢ, દિલ્હી, મુંબઈ અને વિશાખાપટ્ટનમ. તો આનો સાચો જવાબ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી અને જણાવવાનો રહેશે. તો આ સાથે આજનો દિવસનો વિડીયો છે તે અહીં પૂર્ણ થાય છે. બીજા અગત્યની પ્લેલિસ્ટ છે તે અહીં સ્ક્રીન ઉપર આપેલી છે.